હા, અને હું તો કહું અમુક લોકો તો ધંધા એના વશમાં કરી લીધા ભાઈ. અમુકનો ધંધો મગજમાં કરી ગયો. હમણાં એક મારો મિત્ર હતો ને સુરતમાં, તો મેં તો હાલો ને ઘરે જાઉં. મેં તો ભાઈ ક્યાં છે બાપભાઈ? મને કે એના એમ્બ્રોઇડરી મશીન કે મેં તો હાલો જઈને જોવું તો હું કરે છે ત્યાં. તો એમ્બ્રોઇડરી મશીન છે ને તો હાટલા હંકેલતો હતો. 6 મહિના હાટલા હંકેલે ને તો સ્વભાવે બાયું જેવો થઈ ગયો. મને કે આવો આવો. મેં લે ઘરે જો મેં બેન આને કહેજો આ એમ્બ્રોઇડરી બંધ કરતા ને સ્વભાવ કરી ગયો આખો. હા, એટલે ભાઈ આવું હતું, પણ આ તો હવે બધા બહુ સારું થઈ ગયું ભાઈ. હા, ને હમણાં એક છોકરાને મમ્મીને પૂછો કે મમ્મી હું એવડો ક્યારે થાઈશ કે ઘરની બહાર તમને પૂછ્યા વગર જાઉં ને આવી શકું? મમ્મી હવે કે એવડો તર બાપે નહીં થયો લે. હા, ખરેખર છોકરાઓની અદ્ભુત મજા છે ભાઈ. હા, હમણાં એક પબ્લિક જ એવું થઈ ગયું જીતુભાઈ. હા, છોકરા બહુ અજીબ થઈ ગયા ભાઈ. હા, છોકરાની તો વાત જ નથી પૂછાતી. હા, હમણાં છોકરાને સાહેબે સ્કૂલમાં બહુ માર્યો. એ કે ઊભો થા, ભવિષ્યકાળનું વાક્ય બોલ. છોકરો કે તમારે રિસર્ચમાં હોન્ડામાં હવા નહીં હોય. લગીને દઈ દેવી છે. હા, છોકરા ભાઈ છોકરા બહુ બુદ્ધિશાળી થઈ ગયા. ને કે અમારી સોસાયટીમાં હમણાં લગ્ન હતા ને તે બધા ભાભાવે નક્કી કર્યું જીતુભાઈ કે દારૂ પી દેવાની સ્પર્ધા આપણે હાવ કાઢી નાખવાની. દારૂ કોઈ પી લગ્નમાં આવવું જ ન જોઈએ. તે કંકોત્રીમાં ટહુકો કાઢી નાખ્યું ને એની નીચે લેચ્યું કે દારૂ પીધેલા લગ્નમાં નો વરાજો નો આવ્યો. ઈ વ્હાઈટનર મારીને બધી કંકોત્રી શેકાવી તઈ આવ્યો બોલો. હા, એટલે એવા હેરાન થઈ. હમણાં હું ગાર્ડનમાં આટા ઠોકતો હતો. તે છોકરો ને છોકરી બાંકડે બેઠા હતા. એમાં છોકરો આપણો કાઠિયાવાડનો છે, છોકરી અહીં કંઈક આણંદ બાજુની છે. તે છોકરી છોકરાને કે હું તો એવા છોકરા સાથે લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ ઊંચો હોય. તો છોકરો કે આપણા તાર લાયક છે એ છે. છોકરી કે કેમ તારો બિઝનેસ બહુ ઊંચો છે? કે યસ, મારે ગિરનાર પર પાનનો ગલ્લો હાલે લે. આને બિઝનેસ ન કહેવાય. આવા ધંધા કરી નાખ્યા છે તમે પણ. હા, અને પણ સાહેબ ખૂબ 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 ભય આ પરિવર્તન આવી ગયું ને. હવે બધા ડાયરા થવા માંડ્યા. નકર પહેલા આવું બધું કઈ હતું જ નહીં. ઓડિટોરિયમ એટલે અમને મજા જ આવ્યા કરે. સાઉન્ડ અંદરો અંદર ગુંજા કરે. આપણે તમને ખબર હોય તો સ્કૂલમાં સાહેબને જમણવારનું આપણે નોતરું આપતા. ગામમાં જમણવાર હોય પ્રમુખ સાહેબ, એટલે આપણે નોતરું આપતા. હવે બરોબર એક સાહેબ જમીન આવીને સ્કૂલમાં હુઈ ગયા. તો છોકરાને પ્રશ્ન છે ઊભો છે, એ સાહેબ હુઈ ગયા? હું તો નહોતો. હુઈ ગયા તોય? હું તો નહોતો બટા. ખોટું હું બોલો પણ. હું તો નહોતો બટા. તો ક્યાં ગયા હતા? બટા સ્વર્ગમાં ગયો હતો. હાસીન સાહેબ? હા બટા. હું ગયા હતા? બેટા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરને મળવા જતો. એ હું કરે? એ બેટા શિક્ષણ આપે, અને એ શિક્ષણ હું તમને આપું. હાસીન સાહેબ? હા બેટા. બેહી ગયા. થોડોક ટાઈમ એવો જોઈ છોકરો હુઈ ગયો. સાહેબ કે અરે રે આવો ચતુર વિદ્યાર્થી હુઈ ગયો. છોકરો ટુકડો ટક દે એ હુઈ ગયો. હું તો નહોતો. હુઈ ગયો તોય સ્વર્ગમાં ગયો તો. હું ગયો તો બ્રહ્મા વિષ્ણુ મહેશને મળવા ગયો તો. હું કહેતા હતા પુસ્તક માર સાહેબ આવ્યા. હું કીધું કે તું તાર સાહેબ બે ખોટીના સો વેતીને થવાય થઈ કે ના ડો હુવા લાતા હતા. ક્યાંય નહોતા લાતા. હા, ખરેખર વાત છે ભાઈ. હા, હમણાં એક વાણિયો અને એક આપણે બ્રાહ્મણ બે મંદિરમાં પૂજા કરતા હતા મહાદેવ ભગવાનની. તે બરોબર મહાદેવ પ્રસન્ન થયા. વાણિયાને કે માય વાણિયો કે હાથ પેઢી સુધી ખૂટે ને એટલું ધન આપો. ભગવાન કે તથાસ્તુ. હાથ પેઢી સુધી ખૂટે. વાણિયાને આપ્યું. બ્રાહ્મણને કે ભાઈ તું માગી લેને ઈ કે. બ્રાહ્મણ કે મને સેમ વાણિયાએ માગ્યું ને એવું મને આપો. બ્રાહ્મણને કે તથાસ્તુ જા, તને હાથ પેઢી સુધી ખૂટે ને એટલું ધન આપો. કે સામે સોર બેઠો હતો. તો મહાદેવ કે વાણિયાને આપ્યું, બ્રાહ્મણને આપ્યું, તને આપું. માગ તારે શું જોઈએ? તો સોર એવો ઈ કે મારે ધન નથી જોતું. ઈ કે આ બેને ખાલી સરનામાં ગયો. એટલે સોરની બુદ્ધિ સોર સુધી જ હોય. હા, એ વાત બાકી છે. એને પછી કઈ નવું કઈ હુજતું જ ન હોય. હવે તો બધું આ પિક્ચરનો યુગ બધું આવી ગયો. નકર આ બધું તો હવે રહ્યું નથી કઈ.
બાકી આપણી જે મજા હતી ને સૌરાષ્ટ્રની તળપદીની ભાષાની મજા હતી સાહેબ. એટલે અમારો કવિ લખે કે સાહેબ અમારો કવિ જે લખે ને એની ઉપર તમે ખાલી ભાર દેજો કે જ્યાં નરસિંહ અને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે ડુંગરા ખૂંદે ડાલા માથાની ડણખું કાઠિયાવાડી છે પરત થતા દર વીરપુર ને બગદાણા કે જારિયરનો હાથ પડે ઈ રોટલો કાઠિયાવાડી છે સંત સુરાને દાતાવાળી સુદામાને કેમ ભૂલાય સંત સુરાને દાતાવાળી સુદામાને કેમ ભૂલાય મરી જાવ પણ માગું નહીં ટેક કાઠિયાવાડી છે ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે અને રાહ રાખીને દીકરો દીધો જંગ કાઠિયાવાડી છે નો ખાવાનું ખાવામાં જો મહેમાન મહાભારાડી છે નો ખાવાનું ખાવામાં જો મહેમાન મહાભારાડી છે ખાંડણીએ ખંડણનો બાપ કાઠિયાવાડી છે અને છેલ્લી બે પંક્તિ મારો કવિ બહુ ભારપૂર્વક લખે કે ધર્મની કરી દિશા ઉગાડી વિશ્વતના વિરાટમાં ધર્મની કરી દિશા ઉગાડી વિશ્વતના વિરાટમાં ઈ મોરારી બાપુ પણ કાઠિયાવાડી છે અને લાકડીએ લાકડીએ તોપ તકેડી ગાંધી બાપુ પણ કાઠિયાવાડી છે અને ગોકુળિયામાં ગમ્યું ને મથુરા મેલી ભાજો ગોકુળિયામાં ગમ્યું ને મથુરા મેલી ભાજો અને જ્યાં રણ 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 છોડ થઈને રણ છોડજો એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે મારો બાપ. હા એટલે આ ગુજરાત ને અને કૃષ્ણ ભગવાનને ખબર હતી ગુજરાત એક જ એવું સ્ટેટ છે અહીંયા લોન પાસ થાય. આનું રહું છું વેલંજામાં વેલંજા એરિયો કેટલા હેંભળો બધા હેંભળો છે. મને ઘણા પૂછતા હોય મને કે સુરતમાં ભાગવત સપ્તાહ થાય વેલંજામાં કેમ નથી થતી? મેં આ બે મેં કીધું મને કે બોલ મેં તું શું કહેશો? મને કે સુરતમાં ભાગવત સપ્તાહ થાય વેલંજામાં કેમ નથી થતી? મેં હા બોલ જો મેં સુરત રહીને કર્ણને બાળ્યો હતો અશ્વની કુમાર એટલે સુરત દાનની ભૂમિ. મને કે વેલંજા મેં લોનની ભૂમિ હોય એટલી ઉપાડી લીધી અમે પછી ઉપાડેલી છે. હા ક્યાં અને એ વેલંજા પાસે લોન ના આપતા ન પડતી સાહેબ આવતા નથી કેમ કે વેલંજા સુરત થી પાછું 15-20 કિલોમીટર થાય. ખોટું પેટ્રોલ બાળીને સાહેબ આવે જવાબ તો મળવાનો છે નથી એટલે આવતા જ નથી બેંકો વાળા. હા હમણાં એક મજા એવા કરે નકર બહાર હોય થોડું ઘણું ફેલાય પણ મારે 2-3 મહેસાણી ગીતની ફરમાઈશ હતી એ મારે લેવા છે. ખાનભાઈ બેઠા છે? હા કે સાજણ લાખો મોએ ઇફેક્ટ આપજો તમારી કે સાજણ લાખો મોએ દોતે હોનાની રે સાજણ લાખો મોએ દોતે હોનાની રે તારી રેખ મારા પ્રેમનું નિશાન છે તારી રેખની યાદ મને આવશે સાજણ લાખો મોએ દોતે હોનાની રેખ સાજણ લાખો મોએ દોતે હોનાની રેખ તારી રેખ મારા પ્રેમનું નિશાન છે તારી રેખની યાદ મને આવશે. એ મને દાડામાં હવાર ફોન કરતી દાનુ ફોન કરતી એ મને દાડામાં હવાર ફોન કરતી દાનુ ફોન કરતી ક્યાં ગયો એ પ્યાર ક્યાં ગયો એ પ્યાર થોડો કર્યો ના વિચાર એની રેખ મારા પ્રેમનું નિશાન છે તારી રેખની યાદ મને આવશે. આ લગન પેલા આ જબન છો તઈ અને પછી સંબંધ તૂટે પછી સાથ મારો તું એ સાથ મારો તું છોડી ગઈ મને યાદ વચ્ચે તું મેલી ગઈ તને દૂરથી સલામ. એ સાથ મારો તું છોડી ગઈ મને યાદ વચ્ચે તું મેલી ગઈ તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ. હા અને એ પાછી હાથમાં તઈ દારૂની બોટલ હોય એ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની હા એ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની પીરનવી સકની મહેફિલ થવાની. મારા દારૂડિયાની બહુ મહેરબાની. આ એ હાથમાં જ વિસ્કી ને આંખોમાં પાણી હાથમાં જ વિસ્કી ને આંખોમાં પાણી બેવફા તારી બહુ 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 એ ભાઈ
એટલે આ ગીતમાં મજા આવતી. આ ગીત એવા હતા તાન ચડાવતા. હા આ ગીત એવા હતા તાન, પણ આ જો કે મારું તો ગાવાનું લેવલ જ નથી, બેન ગાહે. પણ આ તો મને એમ થયું કે હું બે જીતુભાઈ બેઠા મારે એટલે કોઈ કેવા થાય ને ક્યાંક પ્રોગ્રામ કે ભાઈ જીતુભાઈ આપણે ગાય એનું ખરું, વોટ વધે, પેમેન્ટ વધે.